ગણેશભાઈ ઘરે છે ને મને એ ભાઈ આ બાબલો મૂકવા આવે છે ને દીકરો બાપુ ઉપર 80 માં હું છું મેં કીધું હું 9 દી અહીં હોઈશ ને પછી ન્યા નહીં રહી શકું બીજું કારણ કે અહીં આદત પડી જાય મારી આદત પહેલેથી છે હેઠે હુવાનું ઊભા ઊભા ખાવાનું માલપા વધુ નહીં રહેવા દો બધું પાણી નાખીને બધું પી જાવ મારી આદત પહેલેથી મેં ટેવ પાડે એટલે મને હા અહીં ગરમી ઓછી લાગે કારણ કે મારા મલકમાં ગરમી પડે ને પંચાળમાં એ કરતા અહીં ઓછી કારણ કે ત્યાં પાણા તપે ત્યાં તમે ન રહી આવો કારણ કે મારે તો પહેલેથી ક્યારેક ગાદી મળે ક્યારેક ન મારે લહેના ફકીરી તો ક્યાં દિલગીરી આજ તું મને બેટા 80 માં હુરાવી આજ મને તકી આપી કાલ તો મારે ને હાથે રોટી જ કરવાની છે હા મને પૂછે બેન પૂછે એના ઘરેથી દીકરીઓ છે પુત્ર વધુઓ ત્રણે છોકરાના ઘરે પૂછે બાપુ હું જમું જે હોય કારણ કે હું આ જેમ કહું મને સ્વાદમાં મન જાય તો વળી પાછા મારા હરીમાંથી મારું મન નીકળી જાય એ કરતાં જે રોટી મળે ખાઓ આમ આમાં આમ અસો વાના કરે બાપુ શું બનાવું કહેજો શું બનાવું રોટી આવી ખાધી જય સિયારામ હવાશેર માટીની કાયાને થોડુંક હવાશેર ભોજન મળી જાય બોલવું એટલું માલપા જેટલું પેટ્રોલ બળી જાય એટલું માલપા ડીઝલ પૂરા જાય એટલે મારા કિલોમીટર ચાલુ થઈ જાય સ્વાદમાં મન જાય તો હરીમાંથી આપણું મન સટકી જાય ક્યારેક માલ મળી જાય ક્યારેક મોકો આવે કેવું કે લઈ આવી જા બેટા ગાંઠિયા તો કા પમદી ગાંઠિયા ને કીધું લઈ આવી ગાંઠિયા ખાઈ ખાધા લઈ આવી જા મરસાન ગાંઠિયા વડેલા ઠપકાર્યા બાપુએ ખાવાની ઈચ્છા થાય છોકરા કે લઈ આવી જા બેટા ખાવ હા હું તો ગાંઠિયા ખાવ હું તો અહીં ઊભો ઊભો ખાવ કારણ કે આપણે એટલા બધા કાંઈ કારણ કે મેં તો પહેલાં ખાધેલા એટલે આપણે સડક ઉપર ઊભા રહીને ગાંઠિયા ખાઈ આપણને કાંઈ કોઈ કહે નહીં એ તો બહુ મોટા થઈ ગયા એને કહે લે આ તો ગાંઠિયા ખાય પણ અમે તો ખાઈ ન મળે તો ખારી સિંગાઈ ખાવી પડે દાણા ખાઈને કથા કરવી પડે કરેલી છે એ ભગવાન છે મિલના સહજ નહીં બડા કષ્ટ ઉઠાના પડતા ભગવાન से मिलना सहज नहीं बड़ा कष्ट उठाना पड़ता है रे राम से मिलना सहज नहीं बड़ा कष्ट उठाना पड़ता मेरे राम से मिलना सहज नहीं बड़ा कष्ट उठाना पड़ता है कभी हलवा में कभी पूरी में कभी वासी खाना पड़ता है कभी हलवा में कभी पूरी में कभी वासी खाना पड़ता है कभी हलवा में कभी
સરલ સ્વભાવ ન મન કુટિલાઈ યથા લાભ સંતોષ સદાય. સંતોષ જેવું બીજું કોઈ ધન નથી. બધું ધન મળે પણ જ્યાં સુધી આપણા ભીતરમાં સંતોષ રૂપી ધન ન આવે ત્યાં સુધી સબ ધન ધૂળ સમાન. માલિપાથી સંતોષ થાય. આ છે 8મા પ્રકારની ભક્તિ. જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહ્યો. દુઃખ પડે તોય ભગવાન તારી ઈચ્છા, સુખ પડે તોય તારી ઈચ્છા. તને જે યોગ લાગે કર બાપ. અને મને ખબર છે ભક્ત કોટીના આત્માઓ કહે છે કે હરિ જે કરે છે એ ઠીક કરે. અમુક ગાડીઓની વાહે લખ્યું હોય ઠાકર કરે એ ઠીક કરે. જે કરતો હોય છે એ આપણા માટે સારું જ કરતો હોય છે. એમાં કદાચ મારો હરિ રાજી હોય, એમાં એની ઈચ્છા છે. તમે માગો એ હરિ નહીં આપે. હરિને ખબર પડશે કે આને હું જરૂર છે એ જ આપશે. તમે માગો એ નહીં આપે. એને ખબર પડશે કે આને હું જોઈ છે તો જ આપશે. ત્યાં સુધી નહીં મળે. આ છે 8મા પ્રકારની ભક્તિ. અને 9મા પ્રકારની ભક્તિ બતાવે એ પહેલા આપને 10-15 મિનિટ, અડધો કલાક આપને જાહેરાત માટે આપું છું. આપ જે કાંઈ આગળની કાર્યવાહી હોય તે આપ કરો. બોલીએ શ્રી રામદેવજી મહારાજની જય. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. જય બોલો, જય બોલો. બોલો શ્યામ સુંદર યમુના મહારાણીજી કી જય. રામદેવ માનસ માનવ કથા વક્તા શ્રી રાધાકૃષ્ણ, પરમ પૂજ્ય શ્રી રાધાકૃષ્ણ શાસ્ત્રીજી, એમનું હું કોટી કોટી વંદન કરું છું. બાપજી ખરેખર નોંધારા આંસુએ રડાવી દે એવી કથા વાંચે, ખરેખર વાંચે. હમણાં મેં ગૌતમ પાર્કમાં બાપજીની કથા હતી ત્યારે 2 દિવસ સાંભળી. લગભગ લોકોના આંખમાં છેલ્લા દિવસે આંખો ભીંજાઈ ગઈ હતી. એવા શ્રી પરમ પૂજ્ય શ્રી રામકૃષ્ણ બાપજીના કોટી કોટી વંદન કરું. સુરત, મારા સમગ્ર સુરત વતી પણ એમને કોટી કોટી વંદન છે. એકવાર બાપજીને જોરદાર તાલીઓથી વધાવી લઈ. કારણ છે કે વ્યાસપીઠ ઉપર બિરાજમાન હોય એ સન્માનને લાયક હોય, પૂજ્યને લાયક હોય, ત્યારે જ વ્યાસપીઠ ઉપર બેસી શકે છે. આજના મહેમાન, મુખ્ય મહેમાન પધાર્યા છે શ્રી ઘનશ્યામભાઈ પાનસેરિયા, નિકુંજભાઈ. એમને હું વિનંતી કરું તેઓ મંચ પાસે આવે, બાપુ પાસે હાજર વર્તન લે. શ્રી ઘનશ્યામભાઈ. આજે આ બહેનો એક જબરજસ્ત કાર્ય કર્યું. બહેનો વતી આજે સુરત શહેરની અંદર 2 સમૂહ લગ્ન ગયા, શ્રી બહેનોએ કર્યા. એમાં આ બહેનો વતી 15,001 રૂપિયાનું મારબત દાન આપી અને 15 દીકરીઓને કન્યાદાન આપ્યું છે. એવા આ માનવ શ્રી આ બહેનોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. શ્રી જય રામદેવ મહિલા મંડળ, ખૂબ ખૂબ આભાર. શ્રી ઘનશ્યામભાઈ, નિકુંજભાઈ. હું ઘનશ્યામભાઈને 2 વિનંતી કરું છું, તો 2 શબ્દો કહેશે પહેલા, પછી આપણે આગળનો કાર્યક્રમ આગળ વધારીએ. શ્રી ઘનશ્યામભાઈ પાનસેરિયા. હા, તેમજ ગૌતમ પાર્કમાંથી જે બાપુએ કથા વાંચી હતી એ મિત્રો અહીંયા પધાર્યા છે. તેઓ ગૌતમ પાર્કના પ્રમુખ શ્રી ભરતભાઈ સતાસિયા અને તેમનું સોસાયટીના તમામ સભ્યો અહીંયા મંચ પાસે આવે. બાપુને સીલ અને પુષ્પગુચ્છથી સન્માનિત કરશે એ હું શ્રી પ્રમુખ શ્રી ગૌતમ પાર્કના તેમને સર્વને વિનંતી કરું છું. શ્રી ઘનશ્યામભાઈને વિનંતી કરું છું. હલો, એકવાર જોરથી આપણને કુદરતે 2 હાથ આપ્યા છે અને હા, વાહ વાહ.
પણ જોરથી એક જે બોલાવું છું, ઊંચા હાથ કરીને જે બોલવાની, જે એવી બોલવાની છે કે આ વાહન હાલ્યા જાય ઉભા રહેવા જોઈએ, એવી જે બોલવાની છે. બોલો રામદેવજી મહારાજની. વાહ વાહ. મને સમય ઓછો છે પણ બાપુની સપ્તાહ એક દિવસ મને નિકુંજ સાવલિયાને ઘેરે હું બેહવા ગયો હતો બાપુ. તો મને કે અમારા ગુરુ છે અને ઘડીક બેહો એટલે હું બેઠો, પણ ઉઠવાનું મન નહોતું થતું, પણ હવે સમય નહોતો એટલે ઘર કામે કરવું જ પડે, એમાં છૂટક્યો નહોતો. પણ ઘેરે ગયા પછી હમણાં કાયમ એવું થઈ જાય છે, ઘેરે ઓફિસે જવાતું નથી, ઘેરે સપ્તાહમાં બેઠો રહું છું. હા, હકીકત છે, દિલના શબ્દો કહું છું. અને કાયમ જે સપ્તાહ સાંભળું છું એની ક્લિપ હું નિકુંજ સાવલિયાને મોકલી દઉં છું, એટલે પ્રૂફ પણ છે ને સાવલિયા છે. વાહ. પણ શ્રી રામદેવ માનસ કથા ગરીબ માનવ સેવાના લાભાર્થે જે મારી માવડીઓએ કથા બેહારી છે ને, શેડ્યુલ છે એને એક જોરદાર તાળીઓથી વધાવીએ, આ માવડીઓને જોરદાર તાળીઓથી વધાવીએ. પૈસા તો બહુ આપ્યા છે, બુદ્ધિ લોકોને બહુ આપી છે, ક્યાં વાપરવી ને એ કોઈને માર્ગ મળતો નથી. એ આજે આ દેશની નારીએ બતાવ્યું છે. એક બીજું કેવું છે કે હું પણ દર વર્ષે દીકરીઓને પરણાવું છું. નક્કી નથી કેટલી દીકરીઓને પરણાવવું, એક થી ને 100 સુધી, એમાંથી કાંઈ પણ દીકરીઓ હોય છે, અને હું દર વર્ષે પરણાવું છું. અને તમારો વિચાર સાંભળીને એક વાત બીજી કરવાની મન થાય છે કે મારી માવડીઓ બેઠ્યું છે, પણ એક વસ્તુ ખાસ યાદ રાખજો, જો બાપુ હારું નથી બોલતા, જોજો બાપુ હારું નથી બોલતા, સાચું બોલે છે. 2 દિવસ પહેલા 6 વાગે કથા, 5 વાગે કથા પૂર્ણ થઈ, એક ચશ્માવાળા ભાઈ અહીંયા સાહેબ બોલતા હતા, હું સાંભળતો હતો. એ હારું નહોતા બોલતા, જોજો સાચું બોલતા હતા, સાચું બોલતા હતા. હા, મારે સમય નથી, પણ આવા કોઈ કાર્યની વાત સાંભળી જાવ ને ત્યારે નથી ઊભું થવાનો વિચાર નથી થતો, મારા સાથે કામો પડતા મૂકી દઉં. કારણ કે આ દેશના કામ માટે બલિદાન આપવું ને એ આ દેશના નાગરિકનો અને આ દેશના નારીનો જ ધર્મ છે. આ જ સાચો ધર્મ છે, આથી મોટો કોઈ ધર્મ નથી બાપુ, બરાબર છે ને? આથી મોટો કોઈ ધર્મ નથી. પૈસા હું ને તમે તમારું ઘર ચલાવવા માટે ગમે ના બથ ભરીને કમાઈ લેવાના છીએ, નહીં કમાઈ શકીએ તો ચોરી કરવાના છીએ. આજે મીડિયા જુઓ, સોળને સોળ થવું નથી, પણ એ સોળને પૂછવામાં આવે કે ચોરી તે શેના માટે કરી, ત્યારે એ કહેતો હોય છે કે મારી બેનના મેરેજ કરવા માટે કરી. મીડિયા બોલે છે મારી બેનના મેરેજ કરવા માટે, મારી બેનનો ચાંદલો છે, મારા માવતરની દવા માટે, મારું ઘર ચલાવવા માટે મેં ચોરી કરી. ચોરને ચોર બનવું નથી, આપણે બનાવી રહ્યા છીએ. ત્યારે મારો સમાજને એક જ મેસેજ છે, અને એમાં ખાસ મેસેજ મારી માવડીઓને, બેટી બચાવો અભિયાન. વાહ વાહ, બેટી બચાવજો. કારણ હું સાંભળું, કાયમ સાંભળું છું, તમારી સપ્તાહમાંથી સાંભળું છું, બધે સાંભળું છું, હું બધે બોલું છું. પણ આપણે સારું લાગે એટલે માથું હલાવીએ છીએ, તાળીઓ પાડીએ છીએ, ઘડીક મજા કરીએ છીએ. સમસાને ઠાઠડે લઈને જઈએ એટલે ઘડીક એમ કહીએ કે આહા વૈરાગ લાગી જાય ને સારું, હવે આ ધોતી નો પહેરી લઈ સારું. સમસાનની બારો નીકળે 5000 યાદ કરે, બોલે 5008 દી થઈ ગયા વાયદા ઉપર, મને હજી દીધા નથી. આ ચાલુ થઈ જાય છે. એટલે હું કહું છું કે હારું ન સાંભળવું, સાચું સાંભળવું, હારું ન ખાવું, સાચું ખાવું, હારું ન બોલવું, સાચું બોલવું, અને સાચું કાર્ય કરવું. સારું કાર્ય ન થાય તો કાંઈ નહીં, પણ એક સાચું કાર્ય કરી નાખજો. તો સાચું કાર્ય એને કહેવાય કે તમે તમારી દીકરીને મારી નાખશો અને તમે તમારા દીકરાને જન્મ આપશો. દીકરી ગોતવા ક્યાં જાઓ? કોણ આપશે? કોણ તમારો વેવાય કે વેવાણી બનશે? આનો જવાબ જો હોય ને તમારી પાસે તો તમે તારે મારી નાખજો, વાંધો નહીં. મારા હગા શાળાના ઘરના, સાંભળજો, મારા ઘરના અહીંયા હારે છે, પાછળ બેઠા છે. મારા હગા શાળાના ઘરના એક દીકરાનો જન્મ થયો, બીજી એ સીઝર કર્યું. દીકરાના જન્મ ટાણે સીઝર હતું. ત્યારે મને ખબર પડી, એટલે ઈ મિનિટે હું મારો ધંધો છોડીને એને ઘેરે ગયો મારા ઘરનાને લઈને
કે ભાઈ ક્યાં જાવ છો? તો કે હોસ્પિટલ. શું એના માટે? તો બાયું કઈ મને વાત તો કરે નહીં, કારણ કે બૈરોની વાત અમુક વાત આદમીને કરાતી નથી, પણ મારા ઘરનાએ મને કીધું કે આ રીતે છે, આ રીતે છે એમ કીધું. એટલે મેં તરત એને કીધું કે છેલ્લા હળિયા ગણવાય મારા હાથથી તમારે તો આ દીકરીને સીઝર કરાવીને મારી નાખજો, અને નહીતર આ દીકરી તમારે ન પોહાતી હોય તો આ દીકરીને હું દત્તક લઈ લે, મને આપી દીજો, ધાવણ મૂકે એટલે હું લઈ લે. એમ મારી માવડીઓ તમારી દીકરીને જન્મ આપજો. તમારામાં તાકાત ન હોય તો તમારું ધાવણ મૂકે ને એટલે મને આપી દીજો, હું ઘનશ્યામ પાનસરિયા તમારી દીકરીને હું ભવણાવી દે. થેન્ક યુ. જય ભારત, જય હિન્દ, જય રામદેવજી મહારાજ. મને બોલવાનો મોકો આપ્યો એટલો એ બદલ મહિલા મંડળનો આભાર, કારણ કે મહિલા મંડળ સપ્તાહ બિહારી છે એટલે મહિલા મંડળનો ખૂબ ખૂબ આભાર. પણ આ થોડું થોડું યાદ રાખજો, આ લખવા જેવું છે, લખીને કાયમ એના દર્શન કરવા જેવી વસ્તુ છે. આ હું જે બોલ્યો આના દર્શન કરશો ને એટલે આપોઆપ બાપુ કે એમ ગોતવા ન જવું પડે, ગોતતો ગોતતો આપણા ખોળામાં રમવા આવે. ખૂબ ખૂબ આભાર ઘનશ્યામભાઈ. ઘનશ્યામભાઈ સારું નથી બોલ્યા, પણ સાચું તો બોલ્યા છે. કારણ કે માતા બધાને જોઈ, ભાભી બધાને જોઈ, માસી બધાને જોઈ, મામી બધાને જોઈ, દીકરી કેમ કોઈ નથી જોતી? ઘનશ્યામભાઈ સાચું બોલ્યા છે અને સારું બોલ્યા. તે જે આજે દાન મળ્યું છે 25 કિલો ઘઉં રસિકભાઈ ભૂરાભાઈ કવા, 1100 રૂપિયા રામ ભરોસે રામદેવ ભરોસે, 501 રૂપિયા મુક્તાબેન ઈશ્વરભાઈ ખેની, 5 જોડી કપડા અને 5000 રૂપિયા રોકડા ઘઉં અને ચોખા માટે સમજુબેન વાલજીભાઈ જગાભાઈ ખેની તરફથી એકવાર બધાને જોરદાર તાલીઓથી વધાઈ લઈ. 4000 રૂપિયા રામદેવ સેવા સમિતિ, 500 રૂપિયા રામ ભરોસે, 10 કિલો ચોકલેટ દિલીપભાઈ સંઘવી તરફથી મળે છે. બાપજી આજે ગમે ત્યાં હોય પ્રથમ તો ગુજરાત નગર ભારત માતા લિંગ નથી, સ્ત્રી લિંગ નથી, પુરુષ લિંગ છે ને? આપણે માતા કહી, પણ એ માતા લિંગ તો જ્યારે બન્યા જ્યારે ગુજરાત એના ખોળે જન્મ્યું ત્યારે એ માતા બન્યા છે. આજે ગમે ત્યાં જાઓ સૌરાષ્ટ્રવાસી આગળ હોય, બેટી બચાવો જન આંદોલન હોય, પાણી હોય, આવા મહાભાગીરથ કાર્ય હોય. હવે તો સમજી લો કે પુરુષોની આગળ બહેનો નીકળી ગયા. આવું ભવ્ય કાર્યક્રમ કયા પુરુષોએ વરાસામાં કર્યું છે? મંડળ દ્વારા. બાકી તો પર્સનલ લોકો પાસે પૈસા છે એ કરે છે આથી મોટા, પણ મહિલાઓએ મંડળ દ્વારા આવું ભવ્ય કાર્યક્રમ ક્યાં કર્યું છે? આ પ્રથમ દાખલો હશે કે આવો ભવ્યથી ભવ્ય આયોજન કર્યા મહિલાઓ. ખૂબ ખૂબ બહેનોનો આભાર. બાપજીને હું વિનંતી કરું શ્રી કથાનો પ્રારંભ કરે. આવતીકાલે રામદેવ પીરના લગ્નનું આયોજન ભવ્યથી ભવ્ય ઉજવવાનું છે. રામદેવ પીર બનવા માટે મનોજભાઈ અને દક્ષાબેન છે, તેમજ વિરમદેવ બનવા માટે 5001 રૂપિયાનો બોલ છે રાકેશભાઈ ભવનભાઈ ગોટી તરફથી. તો જેમને આગળ બોલવું હોય તે બોલી શકે. 1100 રૂપિયા રામદેવ ભરોસે આવ્યા છે. આજે રાત્રે આરતી રામદેવ સેવા સમિતિના સમગ્ર સભ્યશ્રીઓને ઉતારવાની છે, તો અહીં હાજરી આપજો. અને પ્રસાદી લીધા વગર ક્યારેય પણ કથામાં ન જવી એ મારી ખાસ વિનંતી છે. પ્રસાદ અને કથા બે એક જ છે, એક જ ડાળના પાન છે, એનું મહત્વ વધારે છે. હું વિનંતી કરું છું કથા પૈતા પછી આરતી અને પ્રસાદી લીધા વગર ક્યાંય પણ નહીં જતા. સત્યનારાયણ ભગવાનની હોય કે આવા દેવી ભાગવત હોય, શ્રીમદ ભાગવત હોય, રામપારાયણ હોય, રામદેવ માનસ સેવા સમિતિ દ્વારા આયોજિત હોય, ગમે તે કથા હોય, એ મારા એ દ્વારિકાના નાથ ભજો, એ મારા એ ડાલીબાઈના નાથ ભજો, એ રાધે ગોવિંદ
રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો રાધે રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા મારા દ્વારિકા નાથ ભજો રાધે ગોવિંદા દ્વારિકાનાથ ભજો રાધે ગોવિંદા રણુજા નારાય 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 ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો રાધે રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો રાધે રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા ડાકોરમાં કોણ છે રાજા રણ છોડ છે ડાકોરમાં કોણ છે રાજા રણ છોડ છે દ્વારિકામાં કોણ છે રાજા રણ છોડ છે દ્વારિકામાં કોણ છે રાજા રણ છોડ છે રણુજામાં કોણ છે રાજા રણ છોડ છે ડાકોરમાં કોણ છે રાજા રણ છોડ છે રણુજા નારાય ભજો રાધે ગોવિંદા નારાયણ નારાય ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા તો નવમા પ્રકારની ભક્તિ ભગવાન રામદેવજી મહારાજ ડાલીબાઈને બતાવે છે. આઠમા પ્રકારની ભક્તિ સંતોષ માનવો. નવમા પ્રકારની ભક્તિ છે આત્મનિવેદન. હોય એવું કહી દેવું, બસ હરિની સન્મુખ બેસી. ભલે આપણે એવા જીવાત્માઓ સહી કદાચ આપણાથી ગુના થાય અને થયા હોય, કદાચ અજાણતા, જાણી જોઈને તો કદાચ ન કર્યા હોય, પણ અજાણતાથી કદાચ આપણાથી ગુના થયા હોય તો પરમાત્માની પાસે બેસી હાથ જોડી અને કહી દેવું કે હે પ્રભુ, અમારા અપરાધ ક્ષમા કરજે. જ્યાં સુધી કહેતા કહેતા આહુડા ન પડે ત્યાં સુધી કીધા કરું, અને જ્યારે આહુડા પડી જાય એટલે સમજી લેવાનું કે હવે આપણો પસ્તાવો શરૂ થયો. પસ્તાવો, બસ અમારાથી ભૂલ તે થાય. આપણે સંસારી જીવ છે, ગુનાઓ થાય. હાલતા ચાલતા કદાચથી આપણા અવગુણ, અને પરમાત્મા દયાળુ છે, એને હાથ જોડીને કહેવું જેવા છે એવા તારા છે. જેવો ગણો તેવો તમારો પુત્ર જાણી પાળજો. મને પાપના પંથે જતાય અધવશથી પાછો વાળજો. મા બહુસરની ઉપાસના કરનારો વલ્લભ ભટ્ટ મેવાડો, આનંદનો ગરબો જેણે લખ્યો, આ એને લખ્યું છે, હે માં, મને પાપના પંથે જાઓ તો પાછો વાળજે, કારણ જેવો ગણ એવો તારો છું.
પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો. પાપ કર્યા, પ્રપંચ કર્યા, હે ભગવતી મારા ગુનાને માફ કરજે. વિશ્વમ ભરે અખિલ વિશ્વ તણે જનેતા વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા. પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો, ખોટો ખરો પણ ભગવતી હું તમારો. અમારાથી ગુના થાય, તું ભાળે છો, ક્ષમા કરજે. તું તો મોટા પેટ વાળી છો માં, તું તો સાગર પેટો છો. હે પ્રભુ એવા અમારા રે અવગુણ રે મારા ગુરુજી ના ગુણ ઘણા અને મારા અવગુણ સામું અમારા અવગુણ રે મારા ગુરુજી ના ગુણ ઘણા રે. આમાં તો ડગલે પગલે પાપ કર્યા. સુરદાસ બિલ્વ મંગળ જ્યારે સુરદાસ નહોતા બન્યા એનું નામ બિલ્વ મંગળ છે. બ્રાહ્મણના દીકરા અને એના જીવન ચરિત્રમાં બતાવે ભાઈ બહુ કુપંથ ઉપર હાલનારો પુરુષ હતા. સંઘના હિસાબે એવો પંથ પકડાઈ ગયેલો. મદિરાપાન કરે, જુવાર રમે. સુરદાસ એક ગણિકાની હારે એને પોતાનું મન મેળ થયો અને માતા પિતાના ઘરમાંથી પૈસા લાવીને ઓલી મુજરા કરતી હોય એની સામે ઉડાડે, મદિરાપાન કરે. અને એમાં એક દિવસ અહીંયા એના પિતાનું અવસાન થાય અને અહીંયા ઘેઘૂર થઈ ગયેલો મદિરાપાન. પાસે કાંઈ હતું નહીં. અને ઓલી નાચવા વાળી સ્ત્રીએ લાત મારીને કાઢી મૂક્યો. જેના ચરણમાં ધન દોલત ફગાયું, જ્યાં સુધી હતું ત્યાં સુધી એને સુરનર મુનિજન મેં પહેલા કીધું સ્વાર્થ હતો ત્યાં સુધી સુરદાસ બિલ્વ મંગળ ઉપર પ્રેમ રાખ્યો. બધું પતી ગયું એટલે પાટું મારીને કાઢી મૂક્યો. જવા દે, આ તો મુજરાની બજાર છે. અહીં તો પૈસા ફેંકે અને તમાશા દેખે. નાચવા વાળી કીધું અમે કોઈને અમારા હૃદય દેતા નથી. અને પછી સુરદાસ ઘરે આવે ત્યાં બાપનું મોત થાય. નો આઈનો રહ્યો, નો બાપનો રહ્યો. અને પછી સુરદાસ નીકળી જાય ઘર છોડીને. કહે છે કે ફરતા ફરતા કાશીમાં આવે. ભગવાન કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરના ઓટલે બેસે છે ને માથાના ઓડિયા વધી ગયા ને કોક ખાવાનું આપે તો પણ ઓલી ગણિકા મગજમાંથી જાતી નથી. નાચવા વાળો એનું ચિત્ર મેં પહેલા તમને કીધું કે તમારા ચિત્તની માલપા જેની નેગેટિવ પડી જાય ને ભાઈ એ તમે આંખું બંધ કરો ને તોય દેખાય. તમે આમ કચકચાવીને લુગડું બાંધી ન દો તો લુગડા હોપટ દેખાય. કારણ કે એની માલપા ચિત્તની વૃત્તિની માલપા એ ઉતરી ગયું છે. કદાચ તમારી બુદ્ધિ પવિત્ર થઈ જાય, મન પવિત્ર થઈ જાય, પણ ગંગા સતી પાનબાઈ કહે છે કે ચિત્તની વૃત્તિ તમારી જ્યાં સુધી નિર્મળ ન થાય પાનબાઈ, સરળ શીત રાખીને તમારે નિર્મળ રહેવું પાનભાઈ. ચિત્તની માલપા ન ઉતરવા દેવું. અને જો ચિત્તની માલપા જો ઉતરી જાય, ચિત્તની વૃત્તિ ડામાડોળ થઈ જાય તો
હરિભજનમાં બાધા ઊભી થાય. એટલે કહે છે મન અને ચિત્ત અને બુદ્ધિ આ ત્રણેય વસ્તુ હરિને અર્પણ કરી દેવી. તો એ ત્રણેય વસ્તુની સામે સત ચિત્ત અને આનંદ આપણને વસ્તુ પ્રાપ્ત થાય, જેને કહે છે સિદ્ધાનંદ રૂપમ. સત ચિત્ત અને આનંદ આ ત્રણેય વસ્તુ લેવી હોય તો આપણે ત્રણ વસ્તુ એને અર્પણ કરવી પડે, મન, બુદ્ધિ અને ચિત્ત. તમે આપો એટલું ત્રણ પાછું એ આપો. તમે બુદ્ધિ અને આપો તો બુદ્ધિ હારી આપો. તમે મન સમર્પિત કરો તો એ આનંદ આપે. તમે ચિત્ત સમર્પિત કરી દો એટલે ચત ચિત્ત અને આનંદ ત્રણેય વસ્તુ આપણા ભીતરમાં પ્રગટ થાય. એને કહે છે સિદ્ધાનંદ રૂપમ શિવોહમ શિવોહમ, જેને કહે છે નિજાનંદ, નિજાર પંથની વાત, જેને કહે છે નિજાનંદ, નિજનો આનંદ, જેને કહે છે બ્રહ્માનંદ, જેને કહે છે અખંડ આનંદ, જેને કહે છે કેવલ્યાનંદ, સ્વયં આનંદિત પ્રફુલ્લિત મમ ગુણ ગાવત પુલક શરીરા, અને પછી ગદગદ ગીરા નયન બહનીરા, પછી પોતે પ્રફુલ્લિત બને, પોતાના રોમ રોમ પુલકિત થાય. આ વસ્તુ પ્રગટ થાય તો ચિત્તની વૃત્તિમાં બિલ્વ મંગલને ગણિકાનો ફોટો પડી ગયો છે. આંખ બંધ કરે તો એ દેખાય. અને એમાં એક નગર શેઠના ધર્મ પત્ની જ્યારે ભગવાનની પૂજા કરવા માટે આવે અને એ પૂજા કરીને જ્યારે નગર શેઠના ઘરેથી પાછા વળે ને તો એની માલપા આ બિલ્વ મંગલને ઓલી ગણિકા દેખાણી છે, કોકના પત્ની, પણ એના જેવું રૂપ, એના જેવું સ્વરૂપ. એટલે એને લાગ્યું કે આ મને ગોતતી ગોતતી અહીંયા આવી, એટલે એની પાછળ પાછળ જાય છે. બની ગયેલી ઘટના છે, સત્ય ઘટના છે. સુરદાસના જીવન ચરિત્રમાં આ કથા લખેલી છે. એની પાછળ પાછળ જાય. ઓલી બેનને તો ખબર નથી, એટલે ઓરડામાં જઈને દરવાજો બંધ કરીને અંદર વહી જાય. અને એમાં 12 વાગ્યા સુધી બિલ્વ મંગળ આ સુરદાસ 12 ઓટા ઉપર બેહે. બાર વાગે એટલે નગર શેઠ આવી અને બ્રાહ્મણ દેવતાને ભાળીને કહે છે કે ભૂદેવા ક્યાં ના છો, ક્યાંથી આવ્યા? બોલે મને ખબર નથી હું ક્યાંનો, મને મારી ખુદની ખબર નથી. આ ઘરમાં જે સ્ત્રી ગઈ એ કોણ? બોલે એ તો મારા પત્ની છે. બોલે તમારા પત્ની ક્યાંથી હોય? હું જેને ચાહું છું એ સ્ત્રી છે. તમારી દ્રષ્ટિમાં એવું દેખાય? બોલે નહીં એ જ છે. બોલે પધારો માલપા આવો. નગર શેઠ સમજી ગયો કે આના ભાગ્યની માલપા આની ભક્તિની રેખાઓ ફૂટેલી છે, પૂર્વ જન્મનો યોગ ભ્રષ્ટ થયેલો આત્મા છે, અને જો આને હું કાઢી મૂકીશ ને તો કઈક અવળા માર્ગે ચડી જાય, એના કરતા લાય મારા ઓરડે લઈ જાઓ. બોલાયા, બેસો, આસન આપ્યું, સન્માન કર્યું, કહો શું આપું? બોલે જે સ્ત્રી આવી એ સ્ત્રી કોણ છે? બોલે મારા ધર્મ પત્ની છે. બોલે હું જેને ચાહું છું એ સ્ત્રી છે. તાકે બોલાવો એને. નગર શેઠે જઈને કીધું કે દેવી શણગાર સજો અને આ બ્રાહ્મણની હારે જાઓ. અને શેઠાણી શણગાર સજી અને બિલ્વ મંગળની સામે આવે ને ભાઈ, ત્યાં નજીક આવે ને ત્યાં માલપા અને જગદંબાના દર્શન થયા. એને જોગમાયા દેખાણી અને સુરદાસ આમ જોઈ રહ્યા. અને શેઠાણીએ કહ્યું છે માગો બ્રહ્મદેવતા, હાલો હું તમારી હારે આવું. હાથ જોડ્યા છે સુરદાસ, હું માગું એ આપશો? બોલે હા. તો એક કામ કરો, શું? સામે કાંટાની વાડ છે ને એમાંથી 2 હુળા લાવી દો. અને કહે છે પછી આ શેઠાણી 2 હુળા લાવે. 2 હુળા લઈને સુરદાસે પોતાની આંખું ફોડી નાખી. મારી આંખું એ મને દગો દીધો, મારી દ્રષ્ટિ હજી દિવ્ય નથી બની, મારી આંખોમાં વિકાર ભર્યા.
અને પછી ભાઈ સુરદાસ રોયા છે. આ પછી તો એ કાશી મૂકીને નીકળી જાય અને કહે છે કે બિંદ્રાવનના માર્ગે જાય અને રસ્તામાં સુરદાસ કૂવામાં પડે. ભગવાન બાળકનું રૂપ લે અને બહાર કાઢે ને કહે છે બાબા આપને ક્યાં જવું છે? બોલે મારે બિંદ્રાવન જવું છે. હાલો હું તમને મૂકી જાઉં. લાકડીનો શેડો એક બાળક ભગવાન કૃષ્ણ પકડે, એક સુરદાસે શેડો પકડ્યો હોય જેમ આંધળા માણસને દોરે એમ ભગવાન દોરે બાલકૃષ્ણ. લાકડીનો સ્પર્શ થયો એટલે સુરદાસને ખબર પડી ગઈ કે આ કૂવામાં કાઢનાર બાળક કોઈ જેવું તેવું નથી. વિચાર કર્યો લાવ એનો હાથ પકડી લઉં. આમ લાકડીને હેરવતા જાય, એક એક ડગલો આમ આગળ વધીને એમ કે ઝપટ મારી અને પકડી લઉં. ભગવાન કૃષ્ણએ પાછું વાળીને જોયું છે અને સુરદાસ આમ લાકડીનો શેડો મૂકીને ઝપટ મારીને પકડવા જાય. ભગવાન કૃષ્ણ અલોપ થઈ ગયો. સુરદાસ હજી તારા ભીતરમાં તારા પાપ કર્મ છે, હું તારા હાથમાં નહીં આવું. તારી ચિત્તની વૃત્તિ હજી નિર્મળ નથી થઈ. હું તારું ધ્યાન રાખું પણ તને દર્શન નહીં આપું. અને પછી સુરદાસ નું પહેલું પદ નીકળે છે એના મુખમાંથી, એની વાણી. એમાં લખે છે કે હે ગોવિંદ, હે ગોપાલ, તું માં જશોદાના ઘરે રહેનારો છો. તે દહીં દૂધ ને માખણ ખાધેલા હોય અને એક આંધળાના હાથમાંથી છટકી જા એમાં તારી મર્દાનગી નથી, પણ મારા હૃદયમાંથી નીકળતો મર્દ મેં બખાનો. મારા દિલમાંથી નીકળતો તને હાચો મર્દ કહું. ક્યાં જાય? મેં તો તને મારા દિલના દરવાજામાં બંધ કરી દીધો. એકવાર ઠાકોર તારે આવવું પડશે, આજ નહીં તો કાલ. કારણ કે મારે તને જોવો છે ને તારે દેખાવું નથી. આજ કરી લેજે ફેસલો, કા હું નથી કા. પછી સુરદાસ ગાય છે હે હમારે પ્રભુ અવગુણ ચિત્ત નાધરો 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 समदर्शी है नाम तिहारो, समदर्शी है नाम तिहारो समदर्शी है नाम तिहारो समदर्शी है नाम तिहारो चाहे तो पार करो हमारे अवगुण से हमारे प्रभु अवगुण दीपे नादरो आत्मनिवेदन करे सुरदास। मैं अपराधी प्रभु आपका, मैं अपराधी प्रभु आपका, नख शिख भरो मैं अपराधी प्रभु आपका, नख शिख भरो चाहे तो प्रभु ए मन मार जो, चाहे तो मने एवगा। मैं तो तारा हाथ में जीवन नु सोकान सौंपी दीधु। तने योग लागे
તો મારી નાવને સામા કિનારે લઈ જાય કારણ આ રહી મજધાર મેં आ रही मझधार में आ मारी नैया भमर में आ रही ए भाई नदी के नाળાની માલપા વમળ થાય ને ભમરી અને ઈ ભમરીની માલપા જે ગરી જાય ને ઈ નીકળી નો ઊંડાળું પડે જળ એને આપણી દેશી ભાષામાં વમળ કે અથવા તો ભમરી કે એમાં ઉતરી જાય ને પછી ગરિયો ફરે ભમરો ફરે ને એમ ઈ ફરે એમાં જે જાય ને ઈ તળીએ જાય પછી બહાર નો નીકળે પછી બુડે સુરદાસ કહે છે મારું નાવ ભમરમાં આવી ભમરીમાં आ रही मझधार में नैया भंवर में आ रही पार करना या न करना पार करना या न करना ये दोनों मर्जी आपकी હું જાઈશ तो तारू बानू लाश तू पार करके न कर मैंने तो सौंप दिया दे दिया सुकान ने संभाल मारू હતું મેં તને અર્પણ કરી દીધું હવે મારું શું છે એ ભાઈ જે મારું સર્વસ્વ હતું એ તને અર્પણ કરી દીધું હવે હરિગુરુ સંતના ચરણમાં આપણે અર્પણ થયા પછી આપણું રહેશે હું ભાઈ એ આપણું શું રહે તન મન ધન અર્પણ કર્યું શું આપણું રહે પછી તો જવાબદારી એની થઈ જાય કોકના પગ પકડીને કોકને પગે લાગી ને પછી સામે વાળો આપણને ઊભા કરે આપણે ઊભું ન થવું પડે એ ઊભો કરનારો ઈ જ મારો ને તમારો સદગુરુ બાવડું પકડીને ઊભો तुलसी मगन भयो राम गुण गाय के तुलसी मगन भयो राम गुण गाय के राम गुण गाय के गोपाल गुण गाय के राम गुण गाय के गोपाल गुण गाय के तुलसी मगन भयो राम गुण गाय के श्री राम जय जय राम 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 सीता राम 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 एक बार भाव थी राम राम सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम राम राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम राम
રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતારામ રાજા રામ 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 સીતા રામ 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 તો નવમા પ્રકારની ભક્તિ છે આત્મનિવેદન હોય એવું કહી દેવું. આપણા દિલની વાત ખૂણાએ ખાસરે કાંઈક પડી હોય તો આપી દેવી, કોકને કહી દેવું. માલપા ડૂમો ન રાખો. બધાની હારે કદાચ બગડી જાય ને ભાઈ, પણ હરિની હારે કોઈ દી ન બગાડવું. આપણા માયલાની વાતો મેં પહેલા કહ્યું છે કે એક ઘર એવું રાખો જ્યાં આપણી વાતો કોકને કહીએ કે, અને કદાચ એવું ઘર ન મળે તો મારો તમારા સદગુરુનું ઘર છે ને. કબીર કહે છે મારા ગુરુના ઘરે જઈ અને મારા ભીતરની વાતો કહી દેવી. બસ સદગુરુના ચરણમાં બેસી રોઈ લેવું, કહી દેવું, છુપાવવું નહીં, વજન હળવું થઈ જાય. નવમા પ્રકારની ભક્તિ છે. હાલો ને ગુરુ ઘર જાય, એ સાધો હાલો ને ગુરુ ઘર જાય. કબીર કહે મારા ગુરુના ઘરે પ્રેમની પ્લિન્થ છે, શ્રદ્ધાની ને વાડ કરેલી છે, અને વાતાયન વિચાર મારા ગુરુના ઘરમાં જાય પછી એવા વિચારો પ્રગટ થઈ જાય. ત્યાં એવું વાતાવરણ એવું છે કે હારા જ વિચાર પ્રગટ થાય. આવા સદગુરુના ચરણમાં જઈ ગાઈ નાખો. જ્યાં ત્યાં વાતો ન કરવી એ ભાઈ. દિલની વાતો પછી ચોરે નો ચિતરાય શંકરા. માયલાની વાતો પછી સોરે જઈને જાહેર ન કરાય. એ તો કોઈ ભેદું મળે, કોઈ વેધું મળે. ઘાયલ કી ગતિ ઘાયલ જાણે, એને જઈને ઉભરા કહેવાય તો આપણને કાંઈક મળે. ભાવનગરમાં કવિ નાજીર થયા, નાજીર દેખૈયા. એ નાજીર દેખૈયા એક ગઝલમાં લખે છે, જેના દિલમાં દયાને સ્થાન નથી, ન્યા વાત નો કરવી કોઈ દી દિલ ખોલીને. જેના દિલમાં દયાને સ્થાન નથી, ન્યા વાત નો કરવી દિલ ખોલીને. આ પાણી વગરના સાગરની હવે નાજીરને કશી જરૂર નથી. આપણી વાત સાંભળીને કોકના આંખોના ખૂણા ભીના થાય ને ન્યા કેવું. કવિ ના પાડે છે, જ્યાં ત્યાં ન કહેવાય.
વાતડિયું વગતાળિયું ને પછી જણ જુજડિયું ને હેડા હેડા માનવી ને પછી હેડી હેડી વાતડિયું. એ તો કોક ઘાયલ થયેલો હોય, કોક આ દર્દને જાણતો હોય, એની પાસે આપણે જઈને આપણે ઠલેવી પછી આપણને, કારણ કે સદગુરુ વૈદ છે, એ દવા દેનાર છે, એની પાસે પડીકા પડ્યા છે. સદગુરુ વૈદ વચન વિસ્તારા, સદગુરુ વૈદ વચન વિસ્તારા. જાણકાર હોય ને જઈને કહી તો આપણને કઈક દવા મળે. મારું કહેવાનું ભાવ. અને જે દર્દ હોય ને, જે રોગ થયો હોય ને, એનો જે ડોક્ટર હોય એની પાસે જાય ને તો જ આપણને દવા મળે. માથું દુખતું હોય તો માથાનો ડોક્ટર પાસે જવાય, કાન દુખતો હોય તો કાન. હવે કાન દુખતો હોય ને હાડક્યા વાળા પાસે જાય, આપણે જઈએ છીએ પણ આપણે ઊંધા જઈએ છીએ. આપણે દુખે છે પેટ ને કૂટીએ છીએ માથું, દુખે છે માથું ને કૂટીએ છીએ પેટ. જ્યાં હાસો દુખાવો ને જ્યાં હાસી દવા મળે ત્યાં આપણે જાતા નથી. અને આ સંસારના મહારોગની દવા ક્યાંય હોય તો એ છે સદગુરુના ચરણમાં. બાકી બીજે ક્યાંય પડીકા તમને આ મળવાના, આ પડીકા આમાં મળશે હરિગુરુ સંતની કે કથામાં કે કીર્તનમાં. ત્યાંથી આપણને હવે એક માથાની ટીકડી તમે ખાઓ છો અને જો એ 5 રૂપિયાની ટેબ્લેટ એ જો માથું ઉતારી દેતું હોય તો આ રામ નામની ગોળી જેને ખાધી હોય ને ભાઈ, એના ભવના રોગ મટી જાય. રામ નામ કી ઔષધિ અને પછી ખરી નીતિ સે ખા, એને અંગ પીડા કોઈ દી આવે નહીં. પછી એના મહારોગ મટી જાય, ભવના રોગ ટાળે. એક ટીકડી થી જો દર્દ બંધ થતા હોય તો જેને જેને રામ નામની ગોળીઓ લીધી ને બાપ, એના ભવ રોગ મટી ગયા. મારા મટી ગયા આવન જાવન ફેરા. પછી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ભજ ગોવિંદમ મૂઢ મતે, ભજ ગોવિંદમ મૂઢ મતે. એ મારા મટી ગયા દેહ અભિમાન, હરિગુરુ દેવની આરતી. મારા મટી ગયા દેહ અભિમાન, હરિગુરુ દેવની આરતી. આરતી કરો મારા હરિગુરુ સંત, 84 ના બંધ ટાળ્યા સર્વે કંદ. હરિગુરુ દેવની આરતી, હરિગુરુ દેવની આરતી, દેવની આરતી. 84 ના બંધમાંથી મુક્ત કરે છે કોણ? હરિનામ કીર્તન, આત્મનિવેદન કહી દેવું, બસ ડૂમો નો રાખો. નહીં આપણે કોઈ કાંઈક એવું બધું બહુ હૃદય બે આમ બધું બહુ મુંજારો થાય ને મોઢે ફીણ આવી જાય ને પછી બાવડા પકડીને અને પછી આપણે આમ બહાર નાખીએ. નથી કહેતા એને થોડુંક રોઈ લેવા દો તો ડૂમો બહાર નીકળે. એમ કોઈ સંત કે સદગુરુના ચરણમાં બેહીને રોઈ લ્યો બાપ, આપણા ડૂમા બહાર નીકળે. રોવાના ઠેકાણા આપણો પછી આપણે અને માલપા રાખો ને તો હુમલા થાય.
હા હુમલો શું કામ થાય માલપાથી કોઈને કે નહીં એટલે હુમલો કહી દો ઓચિંતા માલપા જે પડ્યું હોય એ ન નીકળે અને દબાણ થાય એટલે એનો હુમલો આવે. જો બહાર નીકળી જાય તો હુમલો કઈ આવતો નથી. આ બહાર કાઢવાના ઠેકાણા છે ભાઈ. માયલાની વાતું કહી દો. જે ગુના કર્યા હોય ક્યાં આપણને કોઈ મારી નાખવાના છે ભાઈ. પગમાં પડી જાય પછી હું એ કરી લેવાના છે. હા ગુરુના સંતના ચરણના આમ અધિકારી થઈ જાય ને પગ પકડી લે. તારે મારવું હોય તો માર ને તારવું હોય તો તાર. જેવા છે એવા તારા છે. તારા બાના લીધા પછી હવે અમારે શરણ પકડ્યા અમે આપના. હવે બીજે શરણ આ તમારા શરણ છોડીને બીજે જવાય ક્યાં? એવા રસીલા નેન મૂકી અને હવે બીજે હૃદય હવે ઘવાય ક્યાં? સતાર બાપુ લખે તારી નજરોમાં એકવાર ઘવાઈ ગયા પછી ચરણ છોડીને આપનું હવે બીજે મારે જવાય ક્યાં? એવા રસીલા નેન છોડી અને બીજે પછી હૃદય ઘવાય ક્યાં? હવે તો તારા ચરણમાં ઘાયલ થઈ ગયા. મારી નાખ તોય ભલે. સતાર બાપુ તો ત્યાં સુધી કહે છે કે ઘાયલ કરીને ન છોડ, કાં તો મારી નાખ અને કાં તારો બનાવી નાખ, પણ અધકશરો ન રાખ. ઘાયલ કરી ક્યાં છોડે કર કતલ મુજને જાલી. કાં તો કાતર મૂકી દે, કાં તો મારી નાખ અને કાં તો તારા બનાવી લે. ઘાયલ કરી ક્યાં છોડે કર કતલ મુજને જાલી. હરસી બરસીન બાણો, હરસી બરસીન બાણો પછી ખંજર કટાર ખંજર કટાર દિલમાં શિકારી મારા ફેંકી દો શિકાર દિલમાં શિકારી મારા દીધો શિકાર દિલમાં. ઘાયલ કરી ક્યાં છોડે કર કતલ ઘાયલ કરી ક્યાં છોડે કર કતલ જાલી મુજને. ઘાયલ કરી ક્યાં છોડે કર કતલ મુજને જાલિમ. ઘાયલ કરી ક્યાં છોડે કર કતલ મુજને જાલી. કટાર દિલમાં બરસીને બાણો અંદર કટાર દિલમાં. અરે શિકારી મારા ફેંકી દો શિકાર દિલમાં વારે શિકારી મારા દીધો શિકાર દિલમાં. તો આવી 9 પ્રકારની ભક્તિ ડાલીબાઈ ને રામદેવજી મહારાજે સુપરત કરી છે. એક ક્રાંતિકારી પગલું ભરી એક ચમારની દીકરીને અધિકાર આપ્યો છે. એને પાટમાં બેહવાનો અધિકાર આપ્યો. માગ દીકરી શું આપું બીજું? અને ડાલીબાઈ કહે છે કે પ્રભુ એક જ વસ્તુ માગું છું કે મને વચન આપો કે મારી પહેલા તમારે જવાનું નહીં. પેલા હું જાઉં અને પછી મારો ધણી 12 બીજનો ધણી આવે. ભગવાનને વચને બાંધ્યો, કારણ કે હું એક ચમારની દીકરી છું. તમે વયા જાઓ પછી મારું પાછળથી કહો. એટલે પેલા હું નિર્વાણ પદ લઉં અને પછી તમારે, મારી પહેલા તમારે જવાનું નહીં. ડાલીબાઈને વચન આપ્યું છે. ડાલીબાઈ પોતાના
નીચ ગ્રહે આવે, રામદેવજી મહારાજ પોતાના ઘરે આવે છે. આવા અનેક પરસાઓ રામદેવજી મહારાજ મરુધરામાં અવતાર ધારણ કરી અનેક પરસાઓ પૂર્યા છે. અત્યારની કથાનો પૂર્ણ થવાનો સમય નજીક આવી ગયો છે. આરતી ઉતારવા માટે જે ભાઈઓને આવવાનું હોય એને, આ ભાઈઓ બહેનોને આવવાનું હોય એની જાહેરાત કરો. આરતી અને પ્રસાદ લઈ બધાને છૂટા પડવાનું છે. ત્યાં સુધી ભાઈ બોલો શ્રી રામદેવજી મહારાજ. આરતી માટે રામદેવ સેવા સમિતિના તમામ ભાઈઓ જે હોય ત્યાં ઉપસ્થિત થાય. રામદેવ સેવા સમિતિના જે ભાઈઓ હોય બધા ડિસિપ્લિનમાં છે ભાઈ. બહેનો પણ એમાં ડિસિપ્લિનમાં જ હોય. હમણાં આ સમૂહ લગ્ન ગયા એમાં તો 200 બહેનો આવ્યા ને ભાઈ આમ આબેહૂબ કરી દીધું. કાલે આપણા આંગણે રામદેવ પીરજીના લગ્ન છે, તો જે બહેનોએ આપણા ઘરે જ જાન આવતી હોય એવી રીતે જ કપડાં પહેરવા, ડિસિપ્લિનમાં આવવું એવું કાંઈ છે નહીં. ગમે તે વરખવાળી સાડી, ગમે તે સાડી પહેરીને આવી શકે. અને આવતીકાલે જે મંડળની બહેનોએ પૂંજામાં બેસવાનું બાકી હોય તેઓએ નામ લખાવી જવા. અને કોઈ બીજા પણ બહેનોને નામ બેસવું હોય પૂજામાં તો એ પણ બહેનો નામ લખાવી જાય. રામદેવ સેવા સમિતિ એ આ બધા જ સેવકો છે, આ બાપુ છે એમના બધા સેવકો છે. એકવાર આ બધા જ સેવકોના જોરદાર તાલીઓથી આપણે વધાવી લઈ. બધા શિષ્ટબંધ અને કેવા રોડા અને રૂપાળા આરતી ઉતારવા માટે આજે પધાર્યા છે. કાલે બધાએ નવા કપડા અલગથી સાડી પહેરીને જાનમાં આવવાનું છે. કાલે અહીંયા જાન પધારવાની છે. વરરાજાના ભાઈ બનવા માટે શ્રી ભાઈ રાકેશભાઈ ભગવાનભાઈ ગોટીના 5051 રૂપિયા છે. વરરાજાના ભાઈ બનવું એક અલગ લાવો છો, આવી જાઓ. આ આરતી ઉતારે એ બધા બાપુના સેવકો છે. એમને આપણે આવકારીએ. શ્રી આરતી ચાલુ કરવા વિનંતી કરું બાપજી. બોલો રામદેવજી મહારાજ કી જય. જય જય પીર રામા પ્રભુ, જય જય પીર રામા. અધમયુધારણ દેવાય, અધમયુધારણ દેવા. હિંદવા પીર રામા. ઓમ જય જય પીર રામા. લીલા ઘોડે સવારી, દોડી ધજા
संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तमृदयारविन्दे भवं भवानी सहितं नमामि। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनोहरि। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। बोलो रामदेव जी महाराज की जय। રામદેવ સેવા સમિતિને કાલે નિમંત્રણ આપવામાં આવે છે. કાલે આ લગ્નમાં જરૂર ને જરૂર પધારજો સહકુટુંબ પરિવાર સાથે, એવું શ્રી રામદેવ મહિલા મંડળ દ્વારા આપને નિમંત્રણ પાઠવવામાં આવે છે. જે કાલે આપણે રામદેવજી મહારાજ ભાઈ પ્રસાદી ને આરતી લીધા વગર બહેનો નહીં જાતા. મેં હમણાં કીધું તું નો જવાય, ખરેખર નો જવાય. 2 મિનિટ બેસો, આરતી અને પ્રસાદી લીધા વગર ન જવાય. આપણો ધર્મ કહે છે, આપણી સંસ્કૃતિ કહે છે. આવતીકાલે જે રામદેવ પીરજી મહારાજની જાન આવવાની છે તે સોસાયટી છે નવજીવન સોસાયટી, આપણે વિક્રમનગરની સામે છે, સોપાટીની આગળના ભાગમાં છે. અને જે ભાઈઓને વિરમદેવ બનવો હોય એમને માટે 5001 રૂપિયાનો બોલ છે રાકેશભાઈ ભગવાનભાઈ ગોટી તરફથી. જેને આગળ બોલવું હોય તેઓ આગળ આવવા વિનંતી છે.